ફરીવાર એક્શન રિપ્લે. અહીંયા આંબા છે, આ બાજુ ચંપા છે, સોન ચંપો રેડ કલરના ફ્લાવર આવે यहाँ बता लाइन में 20 आमड़ा झाड़ है और विंटर में बहुत सारे आमले आते हैं और यहाँ पे आगे 2 झाड़ है। अगले विंटर में ले जाएंगे आपसे। આવતા વિન્ટરમાં તમારે ત્યાંથી આંબળા લઈ જઈશું। આ દેખાય છે ને હા આમળાના છે અત્યારે આ રે આ છે આ પણ આમળાનું છે આંબળા છે એમાં ના મળે ને કોઈ ના ના માણસ હતો બહુ જ સરસ માણસ હતો ત્યાં જ રાખ્યું તો એક ફેમિલીને જ રાખી લીધું। શોર્ટકટ નહીં अरे सामने वच्चे जे खाई देखाई छे એ ઓરિજિનલી મહી નદી પાણીની વેણ છે। મહી નદી આમ છે ઉપર ટેરેસ પરથી પહેલા નીકળી હવે જાણ ઉઠાતી કે મહીમાં પાણી જાય એટલે ચોમાસામાં અહીંયા છે ને આખું વેણ થઈ જાય। એવું તમને બતાવું અહીંયા છે ને ડેમ બનાવ્યો હતો એટલે આટલું પાણી બ્લોક કરવાનું અને આખું મોટું તળાવ થઈ જાય તો નાવાની આખું તળાવ ભરાતું હતું અને અહીંયા લગભગ આમ બોટિંગ થાય એટલી મોટું તળાવ બનતું હતું ચોમાસામાં। પછી પહેલું ફ્લડ આવ્યું ત્યારે દિવાલ તૂટી ગઈ ત્યારથી પછી ખુલ્લું જ છે। પછી પાછળવાળા જે ફાર્મ બનાવ્યું ને એમને આખો આ વેણ જ બ્લોક કરી દીધું। હા એટલે હવે શું થાય છે કે પાણી ભરાય છે પણ જતું નથી એટલે આ ખુલ્લું રાખ્યું છે નહીં તો કાદવ કાદવ થઈ જાય। બાંબુ નાખે હા ઝાડ છે બાંબુના ફાર્મની બોર્ડર છે ત્યાં સુધી ફાર્મની બોર્ડર આ પાછળ જાય છે ને ત્યાં સુધી છે એ વાળી ફેન્સિંગ। હા અને પેલી બાજુ પછી આગળની ફેન્સિંગ છે। આવો આ બાજુ સરસ છે। કેરી માટે વહેલા છે થોડા રાષ્ટ્રીય તમને આપી અમને નથી આપી તમે માર્યા એની બાજુમાં ટેકરી એટલે લો ઓરાણી ના થેલો ઉપર મૂકી દીધો લાવી પાણી મને આપવું હોય તો આપી દો। ટ્રેકિંગ થઈ ગયું આવરણી બી ટ્રેકિંગ થઈ ગયું યા ટ્રેકિંગ થઈ ગયું ટ્રેકિંગ થઈ ગયું અને એક્સરસાઇઝ થઈ ગઈ મોર્નિંગ વોક। જો આ કેટલું સરસ છે। અહીંયા સુષ્માએ લોટસ પોન્ડ ડેવલપ કર્યું છે। આમાં થોડું તડકો આવશે એટલે આઈ થિંક 7-8 ખુલશે બધા। છે પેલું છે બધા બહુ કમળ છે એટલે બધા પેલા ખુલશે। એ તો બધા નીચે ઉતરી ગયા હું તો વિડિયો ઉતારતો ને અહીંયા ઉતર કે ખાલી રોપ ખોલાય ના એટલું જોજો હાથ પર રોપ લસરેલા છે ને ઉતરી ગયા એ ઠીક છે ચડવામાં વધારે પાછું અહીંથી ના ચડવાનું તો ના ચડવાનું અહીંથી ના હોય એવું કે છે પણ એ ચડવામાં બહુ સારું ચડવામાં સારું પછી તો પકડી પકડીને આ ઉતરવામાં સ્લીપ થાય મને નાના ચડવામાં સારું પડશે કર્યું આ બેનને એકદમ ઇનામ આપવામાં આવશે પેલા બેનને જે સૌથી વધારે વાર કરશે એને ઇનામ આપી દે એવું કરીએ। આ બન લેડી ફર્સ્ટ આજે આને સ્લાઇડ ના કરો સ્લાઇડ કરતો તો તમારું જે તો લઈ मेरे हस्बैंड को पता है मैं कर सकती हूँ और मैं जाके तो जाओ ना नहीं कर लूंगी लेकिन વેલ ડન ऊपर नीचे हो गया વેલ ડન। जब जो उनको भुगतना पड़ेगा मेरे से ज्यादा वो भुगतेंगे। જો ડોક્ટર યશેશ દલાલનું આ ફાર્મ હાઉસ છે અને એટલે ફાર્મ છે મહીના કોતરમાં જ છે 2-3 ટેકરીઓ ભેગી કરીને છે। फोटो
ચાલો ને બધા લેડીઝો એકલી વંદના બેન હું ઉતારું છું વિડિયો. એટલે પાછળ વાળાને કહે છે પેલા ઉતરવાની તૈયારી કરે છે એટલે ઉંમર વાળા લોકોને વોર્નિંગ આપે છે આ જુવાની આપણે થાય હવે તેનું આખી આમાં ફૂલાવાનું હા બધાને તાવેને આખી આમાં ફૂલાવાનું ઓલિમ્પિકમાં નામ નોંધાઈ દઈએ. બરાબર છે અને આમાં ખેંચીશ નહીં નાનું સ્ટેપ આમાં કરીને નાનું સ્ટેપ પેલી બાજુનું ગોળું છે ને નીચું છે ને જૂનું એમાં તમે પકડો એટલે ધ્યાનમાં રાખો. ફળે પાડો બેન તમારો લાવો પાડો એ તો બધા નીચે ઉતરી ગયા ઉભા રહે તો વિડિયો ઉતર ગયો ખાલી રોપ ખોલાઈ ના એટલું જોજો હાથ પર રોપ લસરે ના ઉતરી ગયા એ ઠીક છે ચડવામાં વધારે પાછું અહીંથી ના ચડવાનું તો ના ચડવાનું અહીંથી ના હોય એવું કે છે પણ એ ચડવામાં બહુ સારું ચડવામાં સારું પછી તો પકડી પકડી આ ઉતરવામાં સ્લીપ થાય મને નાના ચડવામાં સારું પડશે કરી આ બેનને એકદમ ઇનામ આપવામાં આવશે પેલા બેનને સૌથી વધારે વાર કરશે એને ઇનામ આપી દેવું કરી આ બન લેડી ફર્સ્ટ આને સ્લાઇડ આપો સ્લાઇડ તમારું मेरे हस्बैंड को पता है मैं कर सकती हूँ और मैं जाके कर જાઓ लूंगी। ના नहीं कर लूंगी लेकिन વેલ ડન ऊपर नीचे हो गया વેલ फिर ડન जब जो उनको भुगतना पड़ेगा मेरे से ज्यादा वो भुगतेंगे फिर भी आपका मेरे तो